હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિશાલ મેર આજના આપણા એક નવા જ લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર જે ધોરણ 8 તો કે ધોરણ 8 ની અંદર જે જ્ઞાન સાધનાની એક્ઝામ લેવાય છે તો કે એના વિશેનો વિડિયો, એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો કે જે ધોરણ 8 છે એની અંદર જે જ્ઞાન સાધનાની જે એક્ઝામ લેવાય છે એની અંદર ધોરણ 8 ના જે વિષયો છે એ વિષયો છે એનું તો પરીક્ષાની અંદર પૂછાય જ છે, પણ એની સાથે સાથે કહેવાય તો કે અમુક જનરલ નોલેજના પ્રશ્નો છે, ત્યાર પછી રીઝનિંગ છે એટલે કે તાર્કિક બુદ્ધિ, આપણે જે બુદ્ધિ છે એનો ઉપયોગ કરીને જે કંઈ પ્રશ્નના જવાબ દેવાના હોય છે, જે ગણતરી કરીને જવાબ દેવાના હોય છે, જનરલ નોલેજના જે પ્રશ્નો હોય છે, તો એ વિડિયો વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ જ્ઞાન સાધનાની એક્ઝામ છે એની અંદર આપણે જોઈએ તો કે જનરલ નોલેજ છે, ત્યાર પછી રીઝનિંગ છે, ગણિત છે, ગુજરાતી છે, ત્યાર પછી હિન્દી છે અને સામાજિક વિજ્ઞાન છે. તો કે આ બધા વિષયો છે એના વિશેના જે પ્રશ્નો છે પૂછાતા હોય છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એના અભ્યાસની અંદર આપણે જોઈએ તો કે જે ભારતના રાષ્ટ્રીય ચિહ્નો છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું, એટલે કે અભ્યાસ કરીશું. તો કે ભારતના રાષ્ટ્રીય ચિહ્નો એટલે કે જે કે પ્રતીકો છે દેશ રાષ્ટ્રના, એના વિશે આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય ચિહ્ન આપણું શું છે? તો કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન હોય તો એ 4 સિંહની આકૃતિ છે. જે સમ્રાટ અશોક છે એની જે મુદ્રા છે એમાંથી જે લેવામાં આવી છે આ 4 સિંહની આકૃતિ, જેની અંદર આપણને 3 સિંહ છે દ્રશ્યમાન એટલે કે બતાય છે, જ્યારે પાછળનો સિંહ છે આપણને બતાતો નથી. ત્યાર પછી જો કદાચ એના વિશે આપણને પ્રશ્ન પૂછાય તો 4 સિંહની આકૃતિ છે એની અંદર આખલો એટલે કે બળદ એ પણ આપણને જોવા મળે છે, ત્યાર પછી હાથી જોવા મળે છે, સિંહ જોવા મળે છે અને ઘોડો એ પણ જોવા મળે છે. ત્યાર પછી રાષ્ટ્રીય મુદ્રાલેખ, આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે? તો કે સત્યમેવ જયતે, આ આપણું એક રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. ત્યાર પછી રાષ્ટ્રગાન, તો કે જન ગણ મન, આ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત આ બંને વસ્તુની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખીશું. શું યાદ રાખીશું? તો કે રાષ્ટ્રગાન જ્યારે પૂછવામાં આવે તો જન ગણ મન આવશે, જ્યારે રાષ્ટ્રગીત પૂછવામાં આવે તો આપણે વંદે માતરમ ગીત છે એને આપણે યાદ રાખીશું. તો હવે આ જે રાષ્ટ્રગાન છે એના રચયિતા કે તો કે રવિન્દ્રનાથ ટાગોર આવશે. રાષ્ટ્રગાન છે એના રચયિતા કોણ આવશે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. આ રવિન્દ્રનાથ ટાગોર છે, ઠાકોર નહીં, ખાસ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ તો કે રાષ્ટ્રગીત તો કે વંદે માતરમ છે, અને આ રાષ્ટ્રગીત છે એના રચયિતા કોઈ હોય તો એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે એને રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ ગીત છે એની રચના કરી હતી. ત્યાર પછી આપણા દેશ, આપણા રાષ્ટ્ર એટલે કે દેશની જો કોઈ નદી હોય એટલે કે રાષ્ટ્રીય નદી હોય તો એ ગંગા છે, અને આ ગંગા નદી એ ભારતની સૌથી મોટી નદી છે. રાષ્ટ્રીય જળચર એટલે શું? તો કે જે જળની અંદર પાણીની અંદર રહેતું હોય એવું, તો એવું રાષ્ટ્રીય કોઈ જળચર હોય તો એ ડોલ્ફિન છે એટલે કે માછલી છે, જેને ડોલ્ફિન માછલી તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશની કોઈ રાષ્ટ્રીય મીઠાઈ હોય તો મીઠાઈ તો ઘણી બધી છે, પણ રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો કે રાષ્ટ્રીય મીઠાઈ જલેબી આવશે. ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષી, તો આપણું રાષ્ટ્રીય પક્ષી હોય દેશનું તો એ મોર છે. આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય પ્રાણી, તો કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે, ખાસ યાદ રાખીશું. રાષ્ટ્રીય ફળ કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય ફળ હોય તો એ કેરી છે. ત્યાર પછી રાષ્ટ્રીય શાયર એ કોણ છે? તો કે ઝવેરચંદ મેઘાણી. ભાઈ રાષ્ટ્રીય શાયર એટલે શું? તો કે આખા દેશના કવિ, તો એ આખા રાષ્ટ્રીય શાયર તરીકે આખા દેશના કવિ તરીકે ઓળખાતા હોય તો એ આપણા ઝવેરચંદ મેઘાણી છે, જેનો જન્મ આપણા ગુજરાતના ચોટીલાની અંદર થયો હતો અને બોટાદને એમને કર્મભૂમિ બનાવેલી, એટલે કે એમનું જે જીવન છે એ બોટાદની અંદર પસાર કરેલું.
જ્યારે એમનો જન્મ છે એ ચોટીલાની અંદર થયો હતો. રાષ્ટ્રપિતા કોણ છે? તો કે આપણા રાષ્ટ્રપિતા એ ગાંધીજી છે. જ્યારે રાષ્ટ્રપતિ પૂછવામાં આવે તો કે હાલ 2024 મુજબ આપણે જોઈએ તો આપણા રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ છે. રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપિતા બંનેની અંદર આપણે ખાસ યાદ રાખીશું કે રાષ્ટ્રપિતા કે તો એ મહાત્મા ગાંધી છે, ગાંધીજી છે, એમાં તો કોઈ બદલાવ થવાનો નથી. જ્યારે રાષ્ટ્રપતિ છે એમાં બદલાવ થવાનો છે. તો હાલની દ્રષ્ટિએ આપણા રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ છે. ત્યાર પછી આપણા દેશનું રાષ્ટ્રીય કોઈ વૃક્ષ હોય તો એ કયું છે? વડ છે. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. મારે વૃક્ષ લખાઈ ગયું હતું ભૂલમાં. રાષ્ટ્રીય ચલણ એટલે આપણું ચલણ શું છે? તો કે રૂપિયો એ આપણું ચલણ કહેવાય. રૂપિયો આપણું ચલણ છે. ત્યારબાદ આપણે જનરલ નોલેજની અંદર ઘણું બધું જોઈશું કે અલગ અલગ દેશો છે એ બધાના અલગ અલગ ચલણ છે. તો જનરલ નોલેજની અંદર આપણે એવું પણ જોવું પડશે કેમ કે એના પ્રશ્ન પૂછાઈ જાય છે. આપણા દેશની રાજધાની કઈ છે? તો કે આપણા દેશની રાજધાની દિલ્હી છે. ત્યારબાદ જનરલ નોલેજ ભણતાની સાથે સાથે આ વસ્તુ પણ જોવી જોઈએ કે આપણા દેશની અંદર કુલ રાજ્યો કેટલા છે? તો કે 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. અને ગુજરાતની અંદર જિલ્લા પૂછવામાં આવે તો ગુજરાતના 33 જિલ્લા છે. ગુજરાતના કેટલા જિલ્લા છે? તો કે 33 જિલ્લાઓ. આપણા રાષ્ટ્રની એટલે કે દેશની ભાષા તો કે દેશની ભાષા એ હિન્દી છે. થોડીક વાત આપણે આપણા રાજ્ય વિશે પણ કરવી જરૂરી છે. તો કે આપણું રાજ્ય ગુજરાત છે તો કે રાજ્ય પ્રાણી કયું છે? તો રાજ્ય પ્રાણી આપણું કયું થશે? સિંહ થશે. જ્યારે રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? તો કે વાઘ હતું. રાજ્ય વૃક્ષ કયું છે? તો કે રાજ્ય વૃક્ષ કયું થશે? આંબો છે. આપણું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો છે. જ્યારે રાષ્ટ્રીય કયું હતું? તો કે વડ હતું. વડ હતો એ. રાજ્ય વૃક્ષ આંબો, જ્યારે રાષ્ટ્રીય વૃક્ષ વડ. ગુજરાતનું પાટનગર કયું છે? તો કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર થશે. આપણા રાજ્યની ભાષા કઈ છે? તો કે આપણા રાજ્યની ભાષા ગુજરાતી છે. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો કે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. ત્યાર પછી ભારતનું સૌથી મોટું શહેર કયું છે? તો કે ભારતનું સૌથી મોટું શહેર મુંબઈ છે. રાષ્ટ્રીય પીણું આપણું શું છે? પીણું એટલે પીવાની વસ્તુ. જે સૌથી વધારે આપણે કહેવાય ને આપણા રાષ્ટ્રનું પીણું શું પીવે છે? જેમ જલેબી મીઠાઈ છે તો એમ રાષ્ટ્રીય પીણું આપણું ચા છે. સૌથી વધારે લેવાતું હોય. સવારે પડે ને માણસ લેવાની શરૂઆત કરી દે, ચા વગર તો કોટો ન ચડે. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો કે ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી છે. ભારતની સૌથી મોટી નદી કઈ છે? ભારતની સૌથી મોટી નદી કઈ થશે? ગંગા. યાદ રાખજો. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા, જ્યારે ભારતની સૌથી મોટી નદી ગંગા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે આ જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર જે પૂછાય છે તો એ દરેક ટોપિકો વિશે આપણે અભ્યાસ કરીશું, દરેક ટોપિક વિશે અભ્યાસ કરીશું. પણ અહીંયા આપણો આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો કદાચ બીજા લેક્ચર ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે. એકવાર અવશ્ય જોઈજો. આપ સર્વનો આભાર.